સોરી સર, માય મિસ્ટેક. દોસ્ત, દિવસ વેચીને નોકરી કરવાની છે, ઈમાન વેચીને ક્યારેય નહીં. જો મહાભારત વખતે અંગ્રેજી કેલેન્ડર આવી ગયું હોત તો કૃષ્ણ ગીતામાં કહી શકત કે મહિનાઓમાં હું માર્ચ છું. માર્ચ પરીક્ષાનો મહિનો છે, ચરિત્રનો મહિનો છે. સજાગ જીવનના મોટા ભાગના વર્ષોમાં માર્ચ મહિનો કોઈ ને કોઈ ચેલેન્જ રૂપે જ આવે છે. બાળપણમાં બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં આવે છે, ધંધાદારીઓને હિસાબનો મહિનો માર્ચ છે ને નોકરિયાતો માટે ઇન્ક્રીમેન્ટનો મહિનો પણ માર્ચ જ. ઉંમરના દરેક પડાવે માર્ચ નક્કી કરે છે કે બાકીનું વર્ષ કેવું જશે. વેલ, આમ જુઓ તો માર્ચ એમ જ બદનામ છે. માર્ચ એ તારાજી છે. સુનામી તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવે છે અને રિકવર થતા થતા એપ્રિલ મે થઈ જાય છે. પરીક્ષા માટે તૈયારી કરો અને પેપરના દિવસે જ તાવ આવે તો એ કુદરતનો તમારા પર અન્યાય થયો કહેવાય કે કેમ, એ પ્રશ્ન છે. પણ જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જંક ફૂડ લીધું અને માર્ચમાં પેટમાં ઇન્ફેક્શન થાય તો એ આપણો જ દોષ છે. આગળના મહિના માર્ચ કેવો જશે એ નક્કી કરે છે અને માર્ચ એના પછીના મહિના કેવા જશે એ નક્કી કરે છે. માણસની જિંદગી માર્ચની આજુબાજુ ફરે છે. જો કે વિદ્યાર્થી જીવનનો માર્ચ એકંદરે સહેલો હોય છે, રામાયણ જેવો હોય છે, જેમાં પ્રશ્નોરૂપી રાવણને બુદ્ધિરૂપી વાનર સેના દ્વારા હરાવવાનો હોય છે. વચવચમાં ઇન્દ્રજીત જેવી માયાઓ હેરાન કરે પણ એને નાથવો કમ્પેરેટિવલી સરળ છે. વિદ્યાર્થી રીતે કારકિર્દી પૂરી કરો અને નોકરિયાત બનો ત્યારે માર્ચનું મહાભારત શરૂ થાય છે. માર્ચના મહાભારતમાં તમારા જ લોકો તમારી સામે હોય છે. તમારા જ કલીગ્સ, બોસ અને બાંધવોની સામે તમારે ઝઝૂમવાનું હોય છે. ઈમાનદારીથી કહું તો કોઈ દોષી નથી, કોઈ દોષી નથી. ભારતનો એક ચોક્કસ ભાગ નોકરિયાત વર્ગ છે ને પાછું દરેકને સફળ થવું છે. કેમ ન થવું હોય? દરેકને લડી લેવું છે, સીડી ચડવી છે. પોતાના ઉપરીને ખુશ કરવા માણસ કોઈ પણ ભોગે જતો હોય છે. પૈસાની કિંમત જાણવી હોય તો માર્ચમાં નોકરિયાત માણસને જોઈ લેવો. મહિને 5,000 વધારે કમાવા માટે ચરિત્રની ધોળે દાડે હત્યા થઈ જતી હોય છે. માર્ચના મહાભારતમાં પાંડવો અને કૌરવો સામ સામે હોય છે. ગણ્યા ગાંઠિયા લોકો હોય છે, સંતોષી, મહેનતુ અને ઈમાનદાર. પોતાને જે ખાંડવવન મળે એમાંથી ઇન્દ્રપ્રસ્થ ઊભું કરનાર. પણ સામે હજારોની કૌરવ સેના છે, લાલચુ, લોભી, અનીતિથી પોતાનો રસ્તો કરનારી, પગારની તરસી. ટુ બી ઓનેસ્ટ, એવું નથી કે એમને પોતાના હસ્તિનાપુર કરતા બીજાના ઇન્દ્રપ્રસ્થમાં વધારે રસ છે, પણ લઈ દઈને એક જ રાજ્ય છે. બીજાને જેટલું ઓછું મળશે એટલું જ પોતાને વધારે મળશે એવી અપેક્ષા રાખીને બેઠેલા તમારા જ કોવર્કર્સ તમારી સામે થઈ જાય તો કોઈ નવાઈ નથી. બીજું કે ઈરાદો તમને નીચા પાડવાનો નથી, પણ જો તમને નીચા પાડી તમારા ઉપર ઊભા રહીને જો એ ઊંચા થઈ શકતા હોય તો એ 2 વખત વિચાર નહીં કરે. ઓછી મહેનત કરીને વધુ વળતર કેવી રીતે લેવું એ જ એમનું લક્ષ્ય હોય છે. છળ કરીને શલ્યોને, મિત્રતા કરીને કર્ણને પોતાના પક્ષમાં કરી લે છે અને લડે છે માર્ચનું મહાભારત. પાંડવોનું શું? નીતિવાનોના પડખે શું કૃષ્ણ ઊભા રહે છે? આ થોડી દ્વાપર છે કે ભગવાન આપણી જોડે હોય, કે પછી ભગવાનને દ્વાપર કે કળયુગથી કંઈ ફરક નથી પડતો? એ જ તો આપણો પાંડવોનો ટેસ્ટ છે. ભગવાન પોતાના પક્ષમાં રહે એટલે પાંડવો સાચા નહોતા, પાંડવો સાચા હતા એટલે ભગવાન
માર્ચના મહાભારતમાં ઘણો અન્યાય થશે. સત્ય સાંઈ બાબા જેમ હવામાંથી સોનાની વીંટીઓ નીકાળતા, એમ જ તમારા માલિક હવામાંથી તમારી ભૂલો કાઢશે. 2 મહિના ભારે કટોકટીના હશે. જુગાર રમાઈ જશે. બેઇજ્જત થઈ જશો. શકુનીના કાવા દાવાથી થયેલી યુધિષ્ઠિરની ભૂલ દ્રૌપદીએ પણ ભોગવવી પડે. તમને વનવાસની ધમકીઓ પણ મળે. હાથમાં રહેલું ઇન્દ્રપ્રસ્થ જતું રહે અને કોઈ કૌરવને મળી જાય. પણ સમજવું, બધું જ ટેમ્પરરી છે. બધું માર્ચ પૂરતું છે. આપણે ધર્મ છોડવાનો નથી. આપણે ધર્મ છોડવાનો નથી. મે જૂનમાં કૌરવો અને પાંડવો એકબીજાને મીઠાઈ ખવડાવે એવા દ્રશ્યો પણ જોવા મળશે. આપણે 5000 માટે નીતિ મૂકવાની નથી. અંતે સત્યનો વિજય થાય છે. જૂતા ચાટીને સીડી ચડેલા લાંબો સમય પવન ખમી નથી શકતા. અલબત્ત એ પડે એની આપણે રાહ નથી જોવાની. આપણે એ જ કરવાનું છે જે આપણે કરીએ છીએ. કામ કામ કર્મ કરો. જે લોકોને કર્મ કર્યા વગર ફળ મળે છે એ મોટે ભાગે ખાટા નીકળે છે, પચતા નથી ને પેટમાં ઇન્ફેક્શન કરી નાખે છે. 5-10 હજાર માટે કેન્સરને આશરો અપાતો હશે? અપાય. આપણે કર્મ કરવાનું છે, નીતિ રાખવાની છે. સમય આવશે, બધું સચવાઈ જશે. આપણે ધીમે પગલે આગળ વધતા રહીશું. દિવસ વેચીને નોકરી કરવાની છે, ઈમાન વેચીને નહીં. જય હો. I don't care how you do it.